રવિવાર। હવે આજે 22 તારીખ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અને વાવણી લાયક વરસાદો થયા છે અને વાવેતર થયા છે। જેમાં ખાસ કરીને જોઈએ તો શરૂઆતથી જ આમ તો 15 મે પછીથી ઘણી જગ્યાએ વાવેતર થવાનું ચાલુ થયું હતું। મે મહિનામાં પણ ઘણી જગ્યાએ સારા વરસાદ હતા ત્યારે વાવણી થઈ હતી। ગુજરાતની અંદર ઘણી જગ્યાએ કેનાલોની વ્યવસ્થા છે ત્યાં પણ વાવેતર થયા હતા। એ પછી જોવા જઈએ તો ઘણા જગ્યાએ કુવા કે બોરની અંદર ખેડૂતોને સારા પાણીની વ્યવસ્થા હોય એ મિત્રોએ પણ વાવેતર કરેલા હતા। અને છેલ્લે જૂન મહિનાની અંદર પણ જેવી રીતે 13-14 જૂનથી વરસાદની શરૂઆત થઈ ત્યાર પછી પણ સારા વરસાદો થયા એમાં વાવેતર થયા છે। તો હવે ઘણા બધા મિત્રો એવા છે કે વાવેતરમાં બાકી છે। આજે 22 તારીખ થઈ જવા છતાં પણ ઘણા વિસ્તારો એવા હશે કે વરસાદમાં બાકાત હશે। આમ જોવા જઈએ તો 21-22 તારીખથી જે ફરીથી વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આ રાઉન્ડ છે 25 તારીખ સુધી રહેવાનો અને એ પછી પણ વરસાદો ચાલુ રહેવાના છે। એટલે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે ને 25 તારીખ સુધીમાં જ્યાં વરસાદો પડવાના છે ત્યાં વાવેતર થઈ જશે। નવો રાઉન્ડ કે જે વિસ્તારમાં વરસાદ બિલકુલ નથી ને વરસાદથી વંચિત રહ્યા છે હજી વાવેતર બાકી છે અને એ વિસ્તારના ખેડૂતો છે ક્યાંય ને ક્યાંય નૈઋત્યના ચોમાસાના વરસાદની રાહ જોઈને બેઠા છે। એના માટે મહત્વની વાત એ છે કે ચિંતા કરવાની જરૂર નથી। 25 તારીખ સુધી પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પડવાના છે અને એ પછી 27 અથવા તો 28 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ પણ ચાલુ થવા જઈ રહ્યો છે। એટલે આજે 22 તારીખ થઈ છે 23, 24 અને 25 તારીખ એમ 3 દિવસ સુધી હજી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે અને બીજો રાઉન્ડ છે 27, 28 તારીખથી ચાલુ થશે। એ લગભગ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી એ રાઉન્ડ ચાલુ રહી શકે છે। એટલે એટલું ચોક્કસ કહી શકાય કે અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ વાવણી થઈ છે પણ જે વિસ્તારોમાં વાવણી બાકી છે એને પણ 30 જૂન સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં બધાનો વારો આવી જશે અને બધાને વાવણી લાયક અને સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે। એટલે ખૂબ સારા અને મોટા સમાચાર એ ગણી શકાય। અને આમ જોવા જઈએ તો સ્વાભાવિક રીતે દર વર્ષે એવું બનતું હોય છે કે ભલે ચોમાસું 15 જૂનથી ચાલુ થતું હોય પણ ઓલ ઓવર ગુજરાતમાં જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે 30 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ થતા હોય એટલે કે જે વાવેતર લાયક વરસાદની જે આખી જે સિસ્ટમ ચાલતી હોય વાવણીના વરસાદની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા 15 દિવસ સુધી ચાલે છે। એટલે કે ગુજરાતની અંદર 15 જૂનથી લઈ અને 30 જૂન સુધી વાવણીના વરસાદો પણ પડે છે ને વાવણી છે એ પણ ખેડૂત ભાઈઓ કરતા હોય છે। એટલે અત્યાર સુધીમાં તો મોટા ભાગના વિસ્તારોમાં 50% અથવા તો એની આસપાસના વિસ્તારો એવા છે કે 50% ઉપરના વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ અને વાવણી થઈ ચૂકી છે। જે વિસ્તારો બાકી છે તમામને 30 જૂન સુધીમાં વાવણી થઈ જાય તેવી શક્યતાઓ છે। એટલે વરસાદના રાઉન્ડ છે હજુ પણ ચાલુ રહેવાના છે। 25 તારીખ સુધી પણ વરસાદ ચાલુ રહેશે અને 27-28 તારીખથી બીજો નવો વરસાદનો રાઉન્ડ આવશે ને એમાં પણ ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર છે કે એ રાઉન્ડ હશે એ પણ ભારે અને સાર્વત્રિક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે। એટલે 27-28 તારીખ વાળો રાઉન્ડ છે એ ભારે વરસાદનો છે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એટલે એમાં પણ દરેક ખેડૂત ભાઈઓને ખૂબ સારું વાવેતર થાય અને વાવણી લાયક વરસાદો થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। બીજી વાત એ છે કે હવે વાવણી લાયક વરસાદ અને જે આ ગરમી ઉકળાટની વાત છે તો વાવણી લાયક વરસાદ તો બધાને થઈ ગયો છે અને હજુ થઈ જવાનું છે પણ ગરમી ઉકળાટ છે એ પણ આપણે સાથે સાથે 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે ત્યાં સુધીમાં ગરમી ઉકળાટ છે એ આપણે બંધ થશે। એટલે કે 30 તારીખ સુધી ગરમી ઉકળાટ યથાવત રહેવાના છે। પણ મહત્વની બાબત એ છે કે જે રીતે આપણે વાવેતર થયા છે જેમાં કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, બીજા અન્ય પાકો છે તમામ પાકોના જે વાવેતરો થયા છે અમે પહેલેથી જ આપણે જે કહેતા આવીએ છીએ એમ કે આ વર્ષે કપાસના વાવેતરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે। ઘટાડો એટલે આમ તો અકલ્પનીય ઘટાડો છે। અત્યાર સુધી સતત છેલ્લા એક દાયકાથી એટલે કે 10 વર્ષથી સતત દર વર્ષે કપાસનું વાવેતર છે એ ઘટતું આવતું હતું અને આ વર્ષે બહુ મોટો ઘટાડો થયો છે। એટલે દર વર્ષે જે કપાસના વાવેતરમાં ટકાવારી મુજબ ઘટાડો થાય એ ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષે 10 વર્ષની અંદર સૌથી વધારે વાવેતર છે એ આપણે ઘટ્યું છે કપાસનું। એટલે કપાસનું વાવેતર ઘટ્યું છે પણ એની સામે મગફળીનું વાવેતર વધી ગયું છે। મગફળીની અંદર પણ અલગ અલગ મગફળી હોય જેમાં 37 નંબર હોય, 39 નંબર હોય કે XYZ ટૂંકમાં 90 દિવસે તૈયાર થતી મગફળીના વાવેતર પણ વધ્યા છે। એ સાથે લાંબા ગાળાની એટલે કે G20 છે, 22 છે, 24 છે, 128 છે, BT32 મગફળી છે આવી મગફળીના વાવેતર પણ વધ્યા છે। જો કે આ વર્ષે જોવા જઈએ તો ઘણી વખતે દર વર્ષે જે અલગ અલગ મગફળીની વેરાયટીઓ આવતી હોય છે એમાં ઘણી વેરાયટીઓ સક્સેસ થતી હોય છે। 2-3 વર્ષથી BT32 છે અથવા તો 128 નંબર છે એનું વાવેતર પણ ખેડૂતો કરતા થયા છે પણ છેલ્લા 2 વર્ષની અંદર એટલે કે ગયા વર્ષે અને આ ચાલુ વર્ષે એમ 2 વર્ષ દરમિયાન જોવા જઈએ તો ગિરનાર 4 જે ગિરનાર 4 નંબરની મગફળીની જાત આવે છે
તેનું બમ્પર વાવેતર થયું છે। જો કે ગિરનાર 4 વેરાયટી છે એ ખૂબ સારી છે અને જેને કારણે જ આનું વાવેતર પણ વધ્યું છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો મગફળીનું વાવેતર વધ્યું છે। સોયાબીનનું વાવેતર છે એ રાબેતા મુજબ જેટલા વિસ્તારોમાં થાય છે એ વિસ્તારોમાં સોયાબીનનું વાવેતર છે, પણ કપાસના વાવેતરની અંદર ઘટાડો થયો છે। જેટલું કપાસનું વાવેતર ઘટ્યું છે એટલું મગફળીનું વાવેતર વધ્યું છે, આ ચોક્કસ વાત છે। બીજું અહીંયા જણાવવાનું છે કે ઘણા વિસ્તારો એવા છે જેમાં ખારો પાટ લાગતો હોય, એમાં ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારો છે, એ સાથે અમરેલી જિલ્લામાં લાઠી લીલિયાથી લઈને એમના સાવરકુંડલાના પૂર્વ ભાગો છે, એ તમામ વિસ્તારો જે ખારો પાટ જેને કહીએ છીએ એમાં કોઈ ઓપ્શન હોતું નથી, એટલે ફરજિયાત ખેડૂતોને કપાસ વાવવો પડતો હોય છે। એવા ખેડૂતોએ કપાસ ચોક્કસથી વાવેતર એનું કરેલું છે, પણ કપાસનું વાવેતર છતાં ઘટ્યું છે। હવે કપાસનું વાવેતર ઘટ્યું છે અને મગફળીનું વાવેતર વધ્યું છે, એનો મતલબ એ થાય કે આવનારા સમયમાં ઓગસ્ટ મહિનામાં જ્યારે એરંડા અને તુવેરનું વાવેતર થતું હોય એટલે એરંડા અને તુવેરના વાવેતરમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે। અને મારું અહીં તો દરેક ખેડૂત ભાઈઓને એ પણ એક સજેશન રહેશે આજના આ વિડીયોના મારફતે કે જેવી રીતે જોવા જઈએ તો મગફળીનું વાવેતર જો આપણે કર્યું હોય, મગફળીનું વાવેતર વધ્યું હોય તો વચમાં પારા ઉપર અથવા તો એક હાર મૂકેલી હોય, કોઈ પણ રીતે અનુકૂળ હોય તો તુવેર અથવા તો એરંડાનું વાવેતર પણ કરવું જોઈએ। એક કરતા ડબલ પાક લેવાનો જો આપણે મોકો મળતો હોય તો એ પ્રયોગ છે એ કરવામાં કશું જ ખોટું નથી। એટલે તુવેરનું વાવેતર વધવા જઈ રહ્યું છે અને તુવેરનું વાવેતર જે ખેડૂત ભાઈઓ કરે અનુકૂળ હોય તો કરવું પણ જોઈએ, આવી દરેક ખેડૂત ભાઈઓને મારી સલાહ રહેશે। એટલે તુવેરનું વાવેતર છે એરંડા તુવેરનું વાવેતર પણ વધવા જઈ રહ્યું છે ને એ સાથે આમ તો ડુંગળી છે તો ડુંગળી જે વિસ્તારોમાં વવાય છે ચોમાસુ ડુંગળી, જેમાં ખાસ કરીને નાસિક યંત્ર પણ કહેતા હોય, લાલ ડુંગળીનું અટાણે ચોમાસા દરમિયાન આપણે વાવેતર થતું હોય છે, એ લાલ ડુંગળી છે એ પણ રાબેતા મુજબ જે વિસ્તારોની અંદર વવાય છે એ મુજબની વવાશે। એટલે કે આમ જોવા જઈએ તો સરેરાશ એકંદરે જોવા જઈએ તો જે છેલ્લા 1-2 વર્ષથી ડુંગળીના જે ભાવ છે એ કોઈ રીતે યોગ્ય ભાવ નથી મળી રહ્યા, ખેડૂતો ખૂબ ખર્ચામાં છે અને ડુંગળી છે એની અંદર ખેડૂતો નુકસાની કરી રહ્યા છે। ભાવ નથી મળ્યા છતાં પણ હજુ પણ ખેડૂતોની અંદર એક આશા અપેક્ષા છે। ઓલ ઓવર ગુજરાતમાં જે વિસ્તારોમાં ડુંગળી વવાય છે એ વિસ્તારોના ખેડૂતો સાથે મેં વ્યક્તિગત ઘણી જગ્યાએ સર્વે કરીને વાત કરી છે, એમાં દરેક ખેડૂત ભાઈઓના રિવ્યુ એવા આવેલા છે કે ભાવ ભલે 2-3 વર્ષથી નથી મળ્યા છતાં પણ અમારે આ વર્ષે ડુંગળીનું વાવેતર કરવું છે। એટલે ડુંગળીનું વાવેતર છે એમાં કોઈ જ પ્રકારનો ઘટાડો થવાનો નથી। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો જે આ પાકનું જે ચોમાસુ પાકનું વાવેતરની જે પેટર્ન હતી એ વિશેની મેં આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો। હવે ખાસ કરીને તુવેર અને એરંડાનું જે વાવેતર કરવા માંગતા હોય એ ખેડૂત ભાઈનું મારી સલાહ રહેશે કે એ વાવેતર તુવેર અને એરંડાનું છે એ 15 ઓગસ્ટ આસપાસ જ કરવું, એ જ આપણા હિતમાં હોય છે, જેના માટે યોગ્ય હવામાન અને યોગ્ય વાવેતરનો સમય ગણાય છે। એટલે જે ખેડૂત ભાઈઓ મગફળી વાવેતર કર્યું અને એરંડા અને તુવેર સાથે વાવવા માંગતા હોય તો એ મિત્રોએ 15 ઓગસ્ટ આસપાસ વાવેતર કરવું, એમાં બહુ વહેલું કરવાનો પ્રયત્ન ન કરવો। જો કે આપણે સમયાંતરે જે પણ વાવેતર ખેડૂત ભાઈઓ કરતા હોય છે એમાં કઈ કંપનીના બિયારણ સારા, કેવા બિયારણ સારા, જેની આપણે અલગ અલગ માહિતી છે ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડતા હોય, સમય આવશે એટલે ઓગસ્ટ મહિના દરમિયાન આપણે તુવેર અને એરંડાના પણ સારા બિયારણ કયા આવશે, કયા આવી રહ્યા છે એના વિશેની માહિતી આપશું। અમે ઘણી જગ્યાએ દર વર્ષે જોતા રહેતા હોય છે કે કઈ કંપનીના કયા બિયારણો સારા છે, કઈ વેરાયટી સારી છે, કયા સેગમેન્ટમાં આવી રહ્યું છે, તમામ જે અમે નિરીક્ષણ કરતા હોય એ નિરીક્ષણના આધારે અમે ખેડૂત ભાઈઓ સુધી માહિતી પહોંચાડતા હોય એમ ઓગસ્ટ મહિનામાં પણ સમય આવે અમે તુવેર અને એરંડાના બિયારણ વિશેની પણ માહિતી આપી દેશું। ઓલ ઓવર પાક છે એ ગુજરાતની અંદર અત્યારે આપણા જૂન મહિનો ચાલુ થઈ ગયો હોય અને જ્યારે પણ વાવેતર ઘણી જગ્યાએ થઈ ગયા હોય, ઘણી જગ્યાએ થવાના હોય એટલે એક ચોક્કસથી અંદાજ આવતો હોય કે આવનારું વર્ષ છે એની અંદર ખેડૂતો માટે કેવું રહેશે। વાવેતર જે રીતે થઈ રહ્યા છે, જે રીતે વરસાદની પેટર્ન ચાલી રહી છે, જે રીતે ચોમાસું આગળ ઉપર રહેવાનું છે, તમામ નિચોડ એવો નીકળી રહ્યો છે કે ખેડૂતો માટે આ 2025નું ચોમાસું છે તે લાભદાયી રહેશે અને ખેડૂતો માટે ફાયદાકારક રહેશે। હવામાનની દ્રષ્ટિએ પણ સારું ઉત્પાદન લઈ શકાય એ પ્રકારનું હવામાન રહેવાનું છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આપણે ચોમાસુ પાકની અંદર ખેડૂતો માટે ફાયદાકારક વાત રહે। આ એક વાત ચોક્કસથી છે કે આગળ ઉપર આપણે ઉત્પાદન સારું મળે પછી ભાવ શું મળે એ પછીની વાત છે, પણ આપણે એકંદરે ઉત્પાદન સારું રહેશે એવો અંદાજ ચોક્કસથી અત્યારે આવી રહ્યો છે। એટલે એ માટે આપણે 2025નું વર્ષ છે એ ખેડૂત માટે સારું રહેવાનું છે। જે વરસાદની વાત કરી એમ કે ગરમી ઉકળાટ તાપમાન છે 30 તારીખ સુધી યથાવત રહેવાના છે અને વરસાદો છે પણ જૂન મહિનાની અંદર 30 જૂન સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં જ્યાં વરસાદ નથી પડ્યો, જ્યાં વાવણી બાકી છે એ તમામ વિસ્તારોની અંદર પણ વાવણી લાયક વરસાદો છે પડી જાય તેવી શક્યતાઓ અત્યારે અમને દેખાઈ રહી છે। એટલે આજે